સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રો અંગે મોટા સમાચાર। કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા। સ્ટે પર સુનાવણીમાં ચીફ જસ્ટિસે પોલીસની અરજી ફગાવી। મંત્રી પુત્રોના જામીનને દાહોદ પોલીસે કોર્ટમાં પડકાર્યા હતા। પોલીસે જામીન રદ કરવા માટે કરેલી અરજીને ફગાવી દેવામાં આવી છે। સંવાદદાતા નીલુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નીલુ, જે મંત્રી પુત્રો છે એમના જામીનને લઈ અને જે પોલીસની અરજી હતી એ હવે ફગાવી દેવામાં આવી છે, શું જાણકારી? જી, દાહોદમાં મંત્રી પુત્રોને મળી કોર્ટમાં રાહત। પોલીસની સ્ટેટની અરજી ચીફ કોર્ટે ફગાવી। બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન કોર્ટે માન્ય રાખ્યા। કોર્ટમાંથી મંત્રી પુત્રોને જામીન મળ્યા। ચીફ કોર્ટમાં જામીન આપતા પોલીસે તે જ કોર્ટમાં જામીન રદ કરવા રિવિઝન મૂકી હતી। ચીફ કોર્ટમાં પોલીસની જામીન રદ કરવાની અરજી ફગાવવા જામીન મંજૂર। મંત્રી પુત્રો બંને પુત્રોને થોડી વારમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે। કોર્ટ જામીન હુકમ માન્ય રાખતા જેલમાંથી મુક્ત થશે મંત્રી પુત્રો। મનરેગા કૌભાંડમાં 71 કરોડના કૌભાંડ થયું હોવાનો આક્ષેપ મંત્રી પુત્રો પર લાગ્યા હતા। જી, આભાર નીલુ જાણકારી આપવા માટે।